અમે શ્રી રાધા સર્વેશ્વર ભગવાન તથા શ્રી કામધેનુ ગૌ માતાના મંદિરમાં આવ્યા છીએ। આ કામધેનુ ગૌ માતા છે, જો જે તમારી મનોકામના પૂર્ણ કરે। ગૌ માતા કામધેનુ એટલે જે ગૌ માતાનો નાશ થયો તો પૃથ્વીનો નાશ થશે। કારણ કે ગૌ માતા કે જેના શ્વાસની પણ ઓક્સિજન બહાર કાઢે છે, લકવા મટી જાય। આ જ ગાયનું જો દૂધ પીવડાવવામાં આવે બાળકોને, ડોક્ટરો કે છે ગાયનું દૂધ પીવો। આ જ ગાયના જે મળ, જે છાણ બને, એ છાણ જો ખેતરમાં નાખે તો એ પૌષ્ટિક ખોરાક મળે, જીવાણુ મુક્ત ખોરાક મળે, કોઈ રોગ ના થાય। આ ગાયો રાખીને તો લોકો, આપણા વડવાઓ પોતાનું જીવન ચલાવતા હતા। આપણે જે વસ્તુને ધર્મની અંદર આપણી વિચારસરણી બદલાય, વિશ્વાસ ના મૂકતો। આપણે ગાય માતાનું પૂજન કેમ કરીએ, તુલસી માતાનું પૂજન કેમ કરીએ, પીપળાનું પૂજન કેમ કરીએ? વિદેશના વૈજ્ઞાનિકોએ કીધું કે ગાય જેની પાસે હોય એનું શરીર પણ સંપૂર્ણ સારું રહે। એ ગાયના છાણમાંથી જે ખોરાક બને એ એવો બને કે તમને નિરોગી બનાવે। પીપળો 24 કલાક ઓક્સિજન કાઢે, એટલે મંદિરમાં પીપળો રાખવામાં આવ્યો અને એની પ્રદક્ષિણા કરે કેટલી ઘડી એને ઓક્સિજન વાયુ મળે। અને તુલસી માતા કે તુલસી માતા 24 કલાક ઓક્સિજન આપે, અને તુલસીના પાન ખાવાથી તમામ રોગ મટે। એટલે આપણે કોઈ પણ પૂજામાં, પ્રસાદીમાં તુલસીના પાન મૂકીએ છીએ, એ બેક્ટેરિયાનો નાશ કરે। અને જે આ ગાય માતા છે એ પણ બહુ અમૂલ્ય છે। આ ફોરેનના લોકોએ સાબિત કર્યું અને આપણે હજુ પણ સ્વીકારવા તૈયાર નથી। આપણા ગયડાઓ, ઋષિમુનિઓ બધા વૈજ્ઞાનિકો જ હતા। તો આજે આપણા સત્ય સનાતન ધર્મને ફોરેનના લોકો, વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે પહેલા જે ઋષિમુનિઓ થઈ ગયા સત્ય સનાતન ધર્મને આધારે, એ ખરેખર વૈજ્ઞાનિકો જ હતા। સરસ વાત કરી ગાય વિશે માહિતી આપી કે ગાય કેટલી પૂજનીય છે। પણ બીજી એક વાત કરી દઉં કે ગાયના દૂધમાં અમૃત છે, એવું આપણા શાસ્ત્રો પુરાણો કહે છે। ગાયના દૂધમાં અમૃત છે, એક ચંદ્રમામાં અમૃત છે, અને સૂર્યનાડી જો સક્રિય હોય તો ગાયના કોંધ સિવાય બીજા કોઈ પ્રાણીને આ સુવિધા મળે નથી। ગાયની કોંધમાં સૂર્યનાડી છે। હર દરરોજ સવારમાં ગાયના કોંધ ઉપર હાથ ફેરવાથી તમારી તમામ ઉર્જા તમને પ્રાપ્ત થાય છે। એટલે બાપુએ આપણને સરસ માહિતી આપી। બોલો ગાય માતા કી જય।